આશે મોદીનું ગુજરાત। ખેડૂતોએ ન્યાય માટે ટ્રેક્ટરોની લાઈનો લઈને ગાંધીનગર જવું પડે। ખેડૂતો માટે કલાકારો કેમ કઈ બોલતા નથી? આ એક મજબૂરી છે કે સત્તાની ગુલામી છે? આમ તો ગમે ત્યાં વખાણ કરતા હોય છે, જ્યાં પૈસા ઉડતા હોય છે ત્યાં તો બહુ વખાણ થતા હોય છે, પરંતુ અત્યારે ખેડૂતો રોવાના વાળા આવ્યા છે। ખેડૂતો અત્યારે ખેતરોની અંદર તમે બધા લોકો જાણતા છો કે 20 થાંભલા વગર પૂછે વગર નોટિસે ખુલ્લેઆમ નાખી દેવામાં આવ્યા છે, તેને કઈ પણ વળતર પણ નહીં। અદાણી કંપની દ્વારા જે પણ ગુજરાતની અંદર મોરબીની અંદર હોય ખેડૂતોના ખેતરની અંદર જે પણ મિત્રો થાંભલાઓ નાખવામાં આવી રહ્યા છે, અત્યારે ગુજરાતની અંદર ખેડૂતો છે એ ગુસ્સે થયા છે અને 1111 ટ્રેક્ટરો લઈને ગાંધીનગર પહોંચ્યા છે। ત્યારે શું આ ટ્રેક્ટરોને રોકવામાં આવશે? શું પોલીસ વાળા આ ટ્રેક્ટરોને રોકશે? જે પણ થશે 15 તારીખના દિવસે એટલે કે આજનો દિવસ ગઈકાલનો દિવસ ગુજરાતની અંદર હાહાકાર મચવાનો છે, કારણ કે આંદોલન ચાલુ થઈ ગયું છે, ખેડૂતો મેદાનની અંદર આવી ગયા છે। તમે બધા લોકો જાણતા ન હોય તો કહી દો ભાઈઓ, આ ખેડૂત રેલીની અંદર ગુજરાતના નેતાઓ આ પાર્ટીના નેતાઓ જ આવવાના છે, પેલા ભાજપના નેતાઓ તો એક પણ આવવાના નથી, કારણ કે સરકારની ગુલામી કરી રહ્યા છે। હવે અદાણીએ ગુજરાતની સરકાર ખરીદી લીધી છે કે શું થઈ રહ્યું છે એ નથી ખબર પડતી। ખેડૂતો હંમેશા ન્યાય માટે લડે છે, ખેડૂતો સાથે કોઈ પણ ઉભા રહેતા નથી। ખેડૂતો કઈ લાખો કરોડો રૂપિયા તો ડાયરામાં ઉડાડવાના નથી, તેની પાસે આટલા બધા તો પૈસા નથી, એટલે ખેડૂતોને તો વખાણ કરવાની વાત મૂકી દો, પરંતુ તેના સપોર્ટમાં બોલવાની વાત પણ હાલ ગુજરાતની અંદર કોઈ કરતા નથી। શા માટે ભાઈઓ? તમે બધા લોકો જાણતા છો કે ગુજરાતની અંદર ખેડૂત છે તે જ માટે આ દેશ ચાલી રહ્યો છે, અને ખેડૂત નથી તો ગુજરાતની અંદર કોઈ પણ લોકો જીવશે નહીં, ભારતની અંદર કોઈ પણ લોકો જીવશે નહીં। માંસ મટન ખાઈને તમે કેટલાક દિવસ જીવશો? ખેડૂતો બાજરી ઘઉં સાથે મિત્રો જે પાક હોય કે પછી અન્ય હાલ મિત્રો વાંચી તો ખેડૂતો સાથે જે થઈ રહ્યું છે ને, એક દિવસ ખેડૂતો પોતાના ખેતરની અંદર આ બધું વાવવાનું બંધ કરી દેશે તો તમે પણ મરશો, અમે પણ મરશું। ક્યાંક ને ક્યાંક ખેડૂતો સાથે જે થઈ રહ્યું છે, ખેડૂતો હાલ મેદાનમાં આવી રહ્યા છે। આમની અંદર નેતાઓની અંદર શું જિગ્નેશ મેવાણી, ગોપાલ ઇટાલિયા, ચૈતર વસાવા આવશે, જે પણ થશે આપણને બધા લોકોને જાણકારી મળી જવાની છે। વિડીયો જાણવા માટે ફોલો અવશ્ય કરી નાખજો, સબસ્ક્રાઇબ કરી નાખજો, જેથી તમારા સમક્ષ આવીને એવી અપ ટુ ડેટ લેટેસ્ટના વિડીયો લાવતો રહો। વિડીયો શેર કરો, ફોલો કરો। આજના વિડીયોમાં આપણે એક નવા વિડીયો મળીએ।